ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ગઈકાલે આપણે છેલ્લામાં છેલ્લો પોઈન્ટ ચાલુ જવાબદારી અને બિન ચાલુ જવાબદારી વિશે વાત કરેલી. ઓકે, ચાલુ જવાબદારી કોને કહેવાય? પહેલાં તો જવાબદારી કોને કહેવાય? તમારે કોઈ વ્યક્તિને પૈસા આપવાના હોય તો એ તમારા માટે જવાબદારી છે, એકદમ સિમ્પલ ભાષામાં. બરાબર છે. હવે એમાં ચાલુ જવાબદારી અને બિન ચાલુ જવાબદારી, જે નાણાં 1 વર્ષની અંદર ચૂકવવાના હોય એ ચાલુ જવાબદારી છે, અને જે નાણાં 1 વર્ષ પછી ચૂકવવાના હોય, લોંગ ટાઈમ પછી ચૂકવવાના હોય એ બિન ચાલુ જવાબદારી છે. એવું આપણે ગઈકાલે શીખ્યા હતા. મિત્રો, આગળ હવે 8મો પોઈન્ટ આપણે સ્ટાર્ટ કરીશું મિલકતો વિશેનો. મિલકતો કેવી કેવી હોય આપણા ધંધામાં? જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, આ બધી આપણી શું કહેવાય? મિલકત. મિલકતનો એકદમ સિમ્પલ ભાષામાં એમ આપણે કહી શકીએ કે આપણા જોડે જે વસ્તુ પડી હોય અને એના પૈસા ઉપજતા હોય તો એ આપણા માટે મિલકત છે. આપણા ઘરમાં જે સોનું હોય, બરાબર છે, તો એ સોનું એ આપણા ધંધાની, આપણા ઘરની શું છે? મિલકત છે. આપણા ઘરનું જે મકાન છે એ આપણી શું કહેવાય? મિલકત કહેવાય, કારણ કે એ વેચી તો આપણને પૈસા મળશે. બરાબર છે. તો હવે ધંધાની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો આપણા ધંધામાં મિલકતો જે છે એ મેં તમને કહી: જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, પાઘડી, પેટન્ટ્સ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, આ બધા વિષયો હું તમને ડિટેલમાં સમજાવીશ કે પાઘડી કોને કહેવાય, પેટન્ટ કોને કહેવાય, ટ્રેડમાર્ક કોને કહેવાય. ઓકે મિત્રો, તો પહેલાં મિલકતોમાં તમે અંડરલાઈન કરો. પહેલા પેરેગ્રાફની અંદર 3જા નંબરની લાઈન આપેલી છે, ત્યાંથી અંડરલાઈન કરો કે ધંધો શરૂ કરતી વખતે દ્વિનોંધીનામા પદ્ધતિ, આપણે જે આ એકાઉન્ટ અત્યારે શીખીએ છીએ એ કયું એકાઉન્ટ કહેવાય? દ્વિનોંધીનામા પદ્ધતિ. દ્વિનોંધીનામા પદ્ધતિમાં એક તરફ જવાબદારી ઉદ્ભવે છે, જે ગઈકાલે વાત કરી કે જવાબદારી ક્યારે ઉદ્ભવે છે? તમે કોઈ વેપારી જોડેથી માલ ઉધારમાં ખરીદો તો એને તમારે પૈસા આપવા પડશે, તો એ જવાબદારી તમારા ધંધામાં ઊભી થવાની. બરાબર. તેની સાથે મિલકતનો પણ જન્મ થાય છે. એવું નથી હોતું કે ખાલી ધંધામાં દેવું જ થાય, મિલકતો પણ ઊભી થશે. તો જુઓ પેરેગ્રાફને સેકન્ડ અંડરલાઈન કરો. પછી મિલકતો એટલે એવી કોઈ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ બાબત જે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય. અન્ય શબ્દોમાં મિલકતો એટલે આર્થિક સાધનો કે જે માલિકે ધારણ કરેલ છે અને તેમાંથી ભવિષ્યમાં ધંધાને આર્થિક લાભો થવાના અપેક્ષિત હોય. મિલકતોનું 3 ભાગમાં વર્ગીકરણ કરેલું છે, એ રીતે પણ તમારા નોટબુકમાં લખવાનું ભાઈ. બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો. જે રીતે જવાબદારી ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી નથી, એવી રીતે મિલકતોમાં બિનચાલુ મિલકતો કોને કહેવાય? કે જે મિલકતો તમારા ધંધામાં લાંબા સમય સુધી ટકી રહે. જમીન, મકાન શું દર વર્ષે તમે બદલશો? ફર્નિચર શું દર વર્ષે ધંધામાં નવું બનાવશો? એ લોંગ ટાઈમ સુધી એ મિલકત તમારા ધંધામાં રહેશે, એટલે એના બિનચાલુ મિલકતો કહેવાય. જે મિલકત તમારા ધંધામાં લાંબા સમય સુધી ટકી રહે અને મિત્રો એને સમજી લો, એને બિનચાલુ મિલકતો કહેવાય. અને ચાલુ મિલકતો, જે મિલકતો દર વર્ષે બદલાતી રહે. તમારા ધંધાના, તમારા કેશ બોક્સમાં જે પૈસા પડ્યા હોય ને એને રોકડ શિલ્લક કહેવાય. સાંભળજો, તમારા ધંધાના દુકાનના કેશ બોક્સ એટલે પેલું જે ડ્રોવર હોય છે ને, એમાં જે પૈસા પડ્યા હોય એને રોકડ શિલ્લક કહેવાય. બરાબર છે. હવે આપણું હિસાબી વર્ષ મેં તમને વાત કરી પહેલાં જ વિડીયોમાં, આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં શીખ્યા હતા કે વેપારી પોતાનું એકાઉન્ટ લખવાની શરૂઆત કઈ તારીખથી કરે? 1/4થી કરે. અને આપણું હિસાબી વર્ષ પૂરું ક્યારે થાય? 31/3 પૂરું થાય. તો 31/3 તમારા દુકાનમાં કેશ બોક્સમાં જે પૈસા પડ્યા હોય વર્ષના છેલ્લા દિવસે એ રોકડ શિલ્લક છે. તો શું દર વર્ષે રોકડ શિલ્લક ધંધામાં એના એ પડી રહેવાની છે? ના, એ બદલાતી રહેશે. પછી તમે કોઈ વ્યક્તિનો ઉધારમાં માલ વેચો તો એ સામેવાળા વ્યક્તિ જોડે તમે પૈસા માગશો કે નહીં માગો? તમે કોઈ વ્યક્તિને ધારો કે માની લો કે તમારા દુકાનમાં કોઈ કસ્ટમર આવ્યો
બરાબર, છગન નામનો કસ્ટમર આવ્યો, તમે એના 5,000 રૂપિયાનો માલ ઉધારમાં આપ્યો, શાખ ઉપર આપ્યો. ઉધારને બીજી ભાષામાં શાખ પણ કહેવાય છે મિત્રો. તો તમે એના ઉધારમાં માલ આપ્યો 5,000 રૂપિયાનો, તો એ વ્યક્તિ તમારા માટે દેવાદાર છે. સાંભળજો, તમારે કોઈ પણ વ્યક્તિ જોડેથી પૈસા લેવાના હોય તો એ સામેવાળી વ્યક્તિ તમારા માટે દેવાદાર કહેવાય. જે આપણી મિલકત છે, અને કેવી મિલકત કહેવાય? ચાલુ મિલકત કહેવાય. શું દર વર્ષે તમે એ દેવાદાર જોડે 5,000 રૂપિયા માગતા થવાના છો? અલગ અલગ રૂપિયા માગતા થવાના છો. બરાબર છે મિત્રો? તો મિલકતોનું આ રીતે સ્ટ્રક્ચર બનાવવાનું: બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો. અને એ બધાના પોઈન્ટ અહીંયા આગળ લાઇન ટુ લાઇન છે. ચલો, એના પછીનો પોઈન્ટ આપણે જોઈશું. 9મો પોઈન્ટ મેં તમને કહ્યું, બિનચાલુ મિલકતો આપેલી છે. મેં સમજાવી દીધું. જે મિલકતો તમારા ધંધામાં લાંબા સમય સુધી ટકી રહે એ બિનચાલુ મિલકતો છે. આખો પેરેગ્રાફ અંડરલાઇન કરવાનો છે. આખો જો લખ્યું છે, મેં સમજાવી દીધું તમને. બિનચાલુ મિલકતોની ઓળખ સમયના આધારે નક્કી થાય છે. બિનચાલુ જવાબદારીની જેમ બિનચાલુ મિલકતો પણ 1 વર્ષથી વધુ સમયગાળા અંગેની હોય છે. તેમને લાંબા ગાળાની મિલકત અને સ્થિર મિલકતો તરીકે પણ ઓળખવામાં આવે છે. બિનચાલુ મિલકતોમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર. આ જમીન તમને ખબર જ છે કેવી હોય, મકાન બી ખબર છે, પ્લાન્ટ એટલે મશીનરી, યંત્રો એટલે મશીનરી, ફર્નિચર તમને ખબર જ છે જે આપણે બનાવીએ દુકાનમાં. ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, પાઘડી, ફ્રેન્ચાઇઝી, આ બધા નવા પોઈન્ટ છે. ટ્રેડમાર્ક કોને કહેવાય? તમે તમારો જે બી ધંધો કરો એ ધંધાનું તમે નામ રાખો કે ના રાખો, એ તમારા ધંધાનું જે નામ છે ને એ ટ્રેડમાર્ક કહેવાય. એક પ્રકારની એ મિલકત કહેવાય. બરાબર છે? ધારો કે રાણીપની અંદર અન્નપૂર્ણા કિરાના સ્ટોર્સ છે, બરાબર, કરિયાણાની દુકાન. શું બીજી ક્યાંય આખા રાણીપમાં તમે જોઈ અન્નપૂર્ણા કિરાના સ્ટોર્સ જ લખેલું હોય? તો અન્નપૂર્ણા કિરાના સ્ટોર્સ એ ધંધાની શું કહેવાય? એના માટે એનું જે નામ છે ધંધાનું એ એની મિલકત છે મિત્રો. એ એના માટે શું છે? મિલકત છે. ટ્રેડમાર્ક કહેવાય એને, તમારા ધંધાનું નામ. કોપીરાઇટ, પેટન્ટ, પાઘડી, ફ્રેન્ચાઇઝી. તમે કોઈ કંપનીની ફ્રેન્ચાઇઝી લો તો એ ફ્રેન્ચાઇઝી તમે જે લીધી છે તો તમે એ કંપનીવાળાના સામે તમારી ડિપોઝિટ જમા કરાવશો, પછી તમને એ કંપનીવાળો તમને માલ આપશે. તમારા ધંધાનું જે તમે કોઈ બી ધંધો ફ્રેન્ચાઇઝી લો, મતલબ કે કમિશન ઉપર ધંધો કરવા માગતા હો, તો 5 લાખ રૂપિયા તમે સામેવાળા કંપનીવાળાને ડિપોઝિટ આપી હોય એ ફ્રેન્ચાઇઝી કહેવાશે. પછી એ કંપનીવાળો તમને માલ આપશે. જ્યાં સુધી તમે ધંધો કરશો ત્યાં સુધી તમારી ડિપોઝિટ એ કંપનીમાં જમા રહેશે. પછી જ્યારે તમે છૂટા થઈ જાઓ, તમારો ધંધો બંધ કરવો હોય, ત્યારે એ ફ્રેન્ચાઇઝીના રૂપિયા તમને પાછા મળશે મિત્રો. તો અંડરલાઇન કરજો આખું. વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ મિલકતોનું આયુષ્ય 1 વર્ષ કરતાં વધુ હોય છે. બિનચાલુ મિલકતોને પણ વધુ 2 ભાગોમાં વર્ગીકૃત કરી શકાય છે: દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. જે ડીપમાં આગળ વાત છે. નંબર 10, દ્રશ્ય મિલકતો કોને કહેવાય? જે મિલકતો તમારા ધંધામાં જોઈ શકાતી હોય ને એને દ્રશ્ય મિલકતો કહેવાય. જમીન, મકાન, યંત્રો, ફર્નિચર આ બધું આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, તો એ દ્રશ્ય મિલકતો છે. આખો પેરેગ્રાફ અંડરલાઇન કરવાનો. એમાં પણ દ્રશ્ય મિલકતોમાં દ્રશ્ય મિલકતો એવી મિલકતો છે જે ભૌતિક અસ્તિત્વ ધરાવે છે. દ્રશ્ય મિલકતો જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે. દ્રશ્ય મિલકતો બિનચાલુ મિલકતોના પેટાભાગ છે. દ્રશ્ય મિલકતોમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ બધું આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ, એટલે એ દ્રશ્ય મિલકતો છે મિત્રો. 11મો પોઈન્ટ છે અદ્રશ્ય મિલકતો, જે જોઈ શકાતી નથી, સ્પર્શી શકાતી નથી, જેમાં સમાવેશ થાય પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક આ બધી મિલકતો આવશે. ફ્રેન્ચાઇઝી શું તમે જોઈ શકવાના છો? ટ્રેડમાર્ક દુકાનનું નામ છે ખાલી. હવે જે તમારે એ ધંધો, તમારો કોઈ દુકાન સારો એવો ચાલતો હોય ને ભાઈ, તો એ ધંધાનું તમે નામ આપેલું હોય. અમુક ટાઈમ નામથી જ તમે પૈસા કમાતા હો.
બરાબર છે. તો જો અદ્રશ્ય મિલકતોમાં શું લખ્યું છે, અદ્રશ્ય શબ્દ પોતે જ આ મિલકતનો અર્થ સ્પષ્ટ કરે છે. અદ્રશ્ય મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, દેખી શકાતી નથી, તે જોઈ અને સ્પર્શી શકાતી નથી. અદ્રશ્ય મિલકતો પણ બિનચાલુ મિલકતોના પેટા ભાગ છે. એ પણ લાંબા સમય સુધી આપણા ધંધામાં ટકી રહે છે. જેમાં જુઓ ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ છે, પેટન્ટ છે, પાઘડી છે જેવી મિલકતોને અદ્રશ્ય મિલકતો કહે છે. પાઘડી કોને કહેવાય? આ પાઘડી વિશે તો આપણો 12મા ધોરણની અંદર આખું ભણવાનું આવશે મિત્રો, કમ્પ્લીટ. પાઘડી કોને કહેવાય? પાઘડીને ઇંગ્લિશમાં છે ને ગુડવિલ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે એને? ગુડવિલ કહેવામાં આવે છે. ધારો કે માની લો કે તમે કોઈ મેડિકલની દુકાન ચલાવો છો 10 વર્ષથી. હું તમને સમજાવી રહ્યો છું પાઘડીનો મિનિંગ, પાઘડી કોને કહેવાય. બરાબર છે. માનો કે તમે કોઈ રાણીપની અંદર મેડિકલની કોઈ દુકાન ચલાવો છો. કોમર્સનો વિદ્યાર્થી મેડિકલની દુકાન ચલાવી શકો, અનુભવ જોઈએ. અનુભવ હોય તો ના ભણ્યા હોય ને એ આપણે ભણી શકીએ અને કરી શકીએ. તો મિત્રો મેડિકલની કોઈ દુકાન છે, 10 વર્ષથી તમે ચલાવો છો, તમારો ધંધો સારામાં સારો નફો કમાય. દર વર્ષે તમે 20 લાખ 25 લાખ રૂપિયા નફો કમાવો છો. એટલો સારો તમારો ધંધો ચાલે છે. બરાબર, 10 વર્ષથી. હવે માની લો કે તમે કોઈ અમેરિકાના વિઝા માટે લાઇનમાં ઊભા રહ્યા અને તમને અમેરિકાની કંપનીએ, મતલબ કે અમેરિકાવાળા વ્યક્તિએ તમને વિઝા આપી દીધા 5 વર્ષના. તો હવે 5 વર્ષ માટે તમારે અમેરિકા જવું છે કે ફરવા જવું છે. તો શું તમે તમારો ધંધો આટલો મસ્ત જે 10 લાખ 15 લાખ વર્ષે કમાય એ ધંધો વેચીને જતા રહેશો? નહીં. તમે એ તમારો ધંધો કોઈ બીજા વ્યક્તિને 5 વર્ષ માટે આપી દેશો. અને 5 વર્ષ માટે તમે કોઈ બીજા વ્યક્તિને તમારો ધંધો આપી દેશો. શું એમને આપી દેશો? તમે એને એમ કહેશો કે ભાઈ તારા મને 40 લાખ રૂપિયા આપી દેવાના 5 વર્ષના, કે 30 લાખ રૂપિયા આપી દેવાના 5 વર્ષના. બરાબર છે. 5 વર્ષના 30 લાખ આપી દેવાના તારા મને. બરાબર છે. અને 5 વર્ષ પછી તારા ધંધો મારો સંભાળવાનો. તું જે કમાય તારું, નુકસાન થાય તોય તારું, નફો થાય તોય તારું. પણ 5 વર્ષના 30 લાખ તું મને આપી દે, તું મારા ધંધા પર 5 વર્ષ માટે બેસી શકે છે. શું એ એમને તમને આપી દેશે 5 લાખ રૂપિયા કે 30 લાખ રૂપિયા? શું એ તમને એમને આપી દેશે 5 વર્ષના? તમારો ધંધો સારો ચાલે છે એટલા માટે એ વ્યક્તિ 30 લાખ રૂપિયા આપવા તૈયાર થાય. પણ જો તમારો ધંધો સારો ચાલતો જ ના હોય તો શું એ વ્યક્તિ 30 લાખ રૂપિયા આપવા તૈયાર થાય? ના થાય. તો એ 30 લાખ રૂપિયા એમાઉન્ટ તમે અને સામેવાળી પાર્ટીએ જે નક્કી કરી છે એને પાઘડી કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? તમારે 5 વર્ષ માટે અમેરિકા જવું છે, તમારો ધંધો વેચવો નથી, પણ 5 વર્ષ માટે તમારે ખાલી એને આપવો છે ભાડા કરાર ઉપર. બરાબર છે. એ 30 લાખ રૂપિયા તમને આપી દેશે. તો એ જે એમાઉન્ટ જે નક્કી થઈ એને પાઘડી કહેવામાં આવે છે. અને એ વિષય ઉપર આપણે 12મા ધોરણમાં ડીપમાં બધું શીખવાનું આવશે. ચાલો અંડરલાઈન કરી લેજો અદ્રશ્ય મિલકતો આખી. મિત્રો આગળ વાત કરીએ ચાલુ મિલકતો. નંબર 12. ચાલુ મિલકતો કોને કહેવાય? જે મિલકતો તમારા ધંધામાં દર વર્ષે બદલાતી રહે એવી મિલકતોને ચાલુ મિલકતો કહેવાય. એમાં રોકડ શિલ્લક આવે, બેંક શિલ્લક આવે. તમારા બેંકમાં જે ખાતું હોય એમાં શું દર વર્ષે એના રૂપિયા પડ્યા રહેશે? ના, એ બદલાતા રહેશે. રોકડ શિલ્લક, બેંક શિલ્લક. રોકડ શિલ્લક મેં તમને સમજાય, તમારા દુકાનના કેશ બોક્સમાં જે પૈસા પડ્યા હોય એને રોકડ શિલ્લક કહેવાય. દેવાદારો દર વર્ષે બદલાતા રહેશે. ભાઈ મિલકત છે આપણી, પણ કેવી મિલકત છે? ચાલુ મિલકત છે. બરાબર છે મિત્રો? તો વાંચો અને અંડરલાઈન કરો મિત્રો. હું આમાં કહું એ પ્રમાણે અંડરલાઈન કરજો. ચાલુ મિલકતોમાં પેરેગ્રાફ હું કહું ત્યાં સુધી સ્ટાર્ટ કરજો. પહેલાંથી ચાલુ કરો. આ એક એવા પ્રકારની મિલકત છે જેનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછા સમયનો હોય છે, 1 વર્ષનો હોય છે. આ મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકે છે. દેટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન. એવી મિલકતો કે જેનું તરતથી રોકડમાં રૂપાંતર થઈ શકે એને પણ ચાલુ મિલકતો કહેવાય વિદ્યાર્થીઓ. ધંધાના રોજબરોજના વ્યવહારો માટે આ મિલકતોનો ઉપયોગ લેવાય છે. આ મિલકતો રોકડ શિલ્લક, જો કઈ મિલકતો ચાલુ મિલકતો હોઈ શકે? રોકડ શિલ્લક, બેંક શિલ્લક, દેવાદારો, લેણી હુંડી, કાચા માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક.
તમારા દુકાનમાં જે માલ પડ્યો હોય એનો સ્ટોક કહેવાય. એ ચાલુ મિલકત છે. શું એ સ્ટોક દર વર્ષે એના એ રહેવાનું છે તમારી જોડે? ના રહે. ઓકે મિત્રો, વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. બસ આટલા સુધી રાખો. એમાં આગળ વાત કરીએ 13મો પોઈન્ટ, પ્રવાહી મિલકતો. છોકરાઓ, 13મો પોઈન્ટ છે પ્રવાહી મિલકતો. તમારા ધંધામાં જે ચાલુ મિલકતો છે એ બધી જ પ્રવાહી મિલકતો પણ કહેવાય. ખાલી એમાં સ્ટોક નહીં આવે. શું નહીં આવે? સ્ટોક નહીં આવે ખાલી. બાકી તમારા ધંધામાં મેં તમને ચાલુ મિલકતો સમજાય ને કેવી કેવી હોય. રોકડ શિલ્લક, બેંક શિલ્લક, દેવાદારો, લેણી હુંડી. લેણી હુંડી એક શબ્દ નવો છે. લેણી હુંડી કોને કહેવાય? ધારો કે તમે કોઈ એક્સ નામના કસ્ટમરનો માલ વેચ્યો 50,000 રૂપિયાનો, બરાબર છે. હવે તમને એ વ્યક્તિને તમે હુંડી લખશો. તમને ધારો કે એ વ્યક્તિ ઉપર પૂરેપૂરો ભરોસો ના હોય, 50,000નો માલ ઉધારમાં તમે આપ્યો એને, તમને કોઈ વ્યક્તિ એમ કે આ વ્યક્તિ તો પૈસા આપવામાં બોગસ વ્યક્તિ છે, તો તમે એને હુંડી લખશો. અને એ હુંડીમાં એવું લખેલું હોય કે ભાઈ તું મને આ તારીખ સુધીમાં પૈસા આપી દઈશ એવું મને પ્રોમિસ આપ, અને ના આપી શકો તો હું તારા ખાતામાંથી પૈસા ઉપાડી શકું એવી મને સત્તા. આવી તમે લખેલું હોય હુંડી તરીકે. અને એ હુંડીનું જે કાગળ હોય એક આપણે બેંકમાં એફડી કરાવીએ ને એ પ્રકારનું એક કાગળ હોય. ટૂંકમાં અત્યારે તમારે એ યાદ રાખવાનું કે લેણી હુંડી પણ આપણા ધંધાની ચાલુ મિલકત છે. પછી એ બધી વસ્તુ ડીપમાં આપણે જેમ જેમ શીખતા જઈશું, ભણતા જઈશું, એમ શીખતા જઈશું. ઓકે મિત્રો, તો વાત આપણી હતી પ્રવાહી મિલકતો વિશેની. તો તમારા ધંધામાં જેટલી બી ચાલુ મિલકતો છે એ બધી જ પ્રવાહી મિલકતો કહેવાય. એમાં ખાલી સ્ટોક નીકળી જાય, સ્ટોક ગણવામાં નથી આવતું. એટલે કદાચ તમને પરીક્ષામાં પૂછે કે ભાઈ પ્રવાહી મિલકતો એટલે શું, તો તમારા ધંધામાં જે ચાલુ મિલકતો છે એ બધી જ પ્રવાહી મિલકતો કહેવાય, ખાલી સ્ટોક સિવાય. ઓકે, અંડરલાઈન કરો મિત્રો. ચાલુ મિલકતોના પેટા પ્રકાર તરીકે પ્રવાહી મિલકતો ઓળખવામાં આવે છે. સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આટલું રાખવાનું એની અંદર. પછી નંબર 14, વાસ્તવિક મિલકતો. બધી જ જેટલી ધંધામાં દેખાતી હોય, ના દેખાતી હોય, બધી જ વાસ્તવિક મિલકતો કહેવાય. વાસ્તવિક મિલકતો એટલે જેનું અસ્તિત્વ હોય દુનિયામાં, જેનું ધંધામાં અસ્તિત્વ હોય એના વાસ્તવિક મિલકતો કહેવાય. એમાં બધી જ આવી જાય. અંડરલાઈન કરો. જુઓ, વાસ્તવિક મિલકતો એટલે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય. આ મિલકતોનું બજાર કિંમત એટલે કે ઉપજ મૂલ્ય હોય છે. આ મિલકતોનું રોકડમાં રૂપાંતર કરી શકાય છે. આ મિલકતોમાં દ્રશ્ય, અદ્રશ્ય, ચાલુ મિલકતોનો સમાવેશ કરવામાં આવે છે. જે મિલકતોના વેચાણમાંથી નાણાંનું ઉપાર્જન થઈ શકે તેને વાસ્તવિક મિલકતો કહેવામાં આવે છે. મિલકતો વેચો ને પૈસા આવે, વાસ્તવિક મિલકતો કહેવાય. ચલો, નંબર 15, અવાસ્તવિક મિલકત. જેનું દુનિયામાં અસ્તિત્વ ના હોય, સર્જન ના હોય, વેચીએ તો પૈસા, એને કોઈ ઉપજ ના થતી હોય, કંઈ પૈસા ના મળતા હોય, અવાસ્તવિક મિલકત કહેવાય. અંડરલાઈન કરો. અવાસ્તવિક મિલકતો ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી. અવાસ્તવિક મિલકતોનું ઉપજનું મૂલ્ય શૂન્ય હોય છે. આ પ્રકારની મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી. ચલો, એના પછીનો પોઈન્ટ શીખીએ. ચલો છોકરાઓ, 16મો પોઈન્ટ છે આવકો. આવકો કોને કહેવાશે? તમે કંઈ પણ કાર્ય કરો એના પર તમને જે પૈસા મળે એ તમારી આવક કહેવાય. તમારી કોઈ મિલકત હોય, તમે એને ભાડે આપેલી હોય, તેનું ભાડું તમને મળે, એ આપણી આવક કહેવાય. જે ભાડું મળે મિત્રો, બરાબર છે. તમે કોઈનો માલ વેચી આપો. કોઈ વેપારી એવો હોય કે જેનો માલ ના વેચાતો હોય, તમે એનો માલ વેચી આપો, તો તમે શું એનો માલ એમને વેચી આપ્યો હશે? તમે નક્કી કર્યું હશે કે ભાઈ આના પર મને આટલું કમિશન મળવું જોઈએ. આપણે કોમર્સ લાઈનના માણસ છીએ, પૈસા કમાવા માટે જન્મ લીધેલો હોય, તો કોઈનો માલ વેચી આપીએ તેના પર આપણને જે કમિશન મળે આપણી શું કહેવાય? આવક કહેવાય. મિત્રો, આવકના 2 પ્રકારો છે, મહેસૂલી આવક, મૂડી આવક. એના વિશે પણ આપણે સમજીએ. ચોપડીમાં આગળના પોઈન્ટ આવે જ છે, પણ આવકોમાં કેટલું અંડરલાઈન કરશો એ અંડરલાઈન કરો. પહેલાંથી ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે તેને આવક કહેવામાં આવે છે.
આ આવકોને તે મળવાના સ્વરૂપના આધારિત વર્ગીકૃત કરવામાં આવે છે. વર્ષ દરમિયાન નિયમિત મળતી આવકો અને વર્ષ દરમિયાન નિયમિત ન મળતી આવકો. આવકો બે પ્રકારની હોય. અમુક આવકો એવી હોય કે દર વર્ષે મળે, અમુક આવકો એવી પણ હોય કે જે દર વર્ષે ના પણ મળતી હોય. તમારી કોઈ દુકાન હોય ને તમે ભાડે આપો તો એ તો આવક દર વર્ષે થવાની ભાઈ. પણ તમે કોઈનો માલ કંઈ દર વર્ષે વેચી આપો એવી જવાબદારી ખરી? એવી કોઈ ગેરંટી ખરી? કોઈનો માલ દર વર્ષે તમે વેચી આપો એવી કોઈ ગેરંટી નહીં મિત્રો. જો આગળ ધંધાને રોજબરોજની પ્રવૃત્તિઓમાં નિયમિત આવક મળે છે. દાખલા તરીકે ધંધા દ્વારા થતા વેચાણની આવક, કમિશનની આવક, ડિવિડન્ડની આવક. આપણે શેરમાં રોકાણ કર્યું હોય ને તો એના પર આપણને ડિવિડન્ડ મળે. આપણી વર્ષની રેગ્યુલર આવક કહેવાય, નિયમિત આવક કહેવાય. હા, પછી તમે દલાલીનો ધંધો કરતો કમિશન તમને દર વર્ષે મળવાનું જ છો, તો એ મળેલ કમિશન દર વર્ષની આવક કહેવાય. પણ તમે દલાલીનો ધંધો ના કરતા હોય, તમે સ્પેશિયલ દુકાન લઈને બેઠા હોય અને કોઈનો માલ વેચી આપો તો એ કમિશન કંઈ તમને દર વર્ષે ના મળે. અને દર વર્ષે કે તમે એવો માલ વેચવા માટે પણ બીજાનો માલ વેચવા તૈયાર બી ના થાવ, બરાબર છે. પણ બિઝનેસ દલાલીનો જ હોય તો કમિશન તમને દર વર્ષે મળશે. મિત્રો એમાં એટલા સુધી રાખવાનું છે. પછી 17મો પોઈન્ટ, મૂડી આવક અને મહેસૂલી આવક. મેં તમને કીધું નહીં, આવકના બે પ્રકારો છે, મૂડી આવક અને મહેસૂલી આવક. મૂડી આવક કોને કહેવાય? જે આવક આપણા ધંધામાં માત્ર એક જ વાર થાય એવી આવકને મૂડી આવક કહેવાય. તમારા ધંધામાં ફર્નિચર હોય, તમને ગમતું નહીં, તમે વેચી મારો તો એ ફર્નિચરના રૂપિયા તમને એક જ વાર મળવાના છું, એ પેલો દર વર્ષે તમને પૈસા આપવા આવશે, બરાબર ને? તો એ મૂડી આવક કહેવાય. તો જો આની અંદર મૂડી આવક વિશે અંડરલાઈન કરો. મૂડી આવક 17મો પોઈન્ટ. આ પ્રકારની આવક નિયમિત રીતે મળતી નથી. મેં તમને ના કીધું? આ પ્રકારની આવક મિલકતોના વેચાણમાંથી પ્રાપ્ત થાય છે. ફર્નિચર તમે વેચો એના પૈસા તમને એક જ વાર મળે. ડિબેન્ચર બહાર પાડીને પ્રાપ્ત કરવામાં આવે છે. મિલકતોનું વેચાણ વારંવાર થતું નથી. ડિબેન્ચર વારંવાર બહાર પાડવામાં આવતા નથી. ડિબેન્ચર શું છે પાછું 12મા ધોરણમાં આપણે સમજીશું. ડિબેન્ચર આખું ચેપ્ટર આવે છે. અને આ પ્રકારની આવકો વારંવાર ઊભી થતી નથી, એટલે કે તે મળતી નથી. અને આ પ્રકારની આવકો મૂડી આવકો ગણાય છે. ટૂંકમાં એમ કહી શકું છું મિત્રો, શોર્ટમાં તમને કહી દઉં, મૂડી આવકનો મતલબ કે જે આવક દર વર્ષે થતી ના હોય, બરાબર છે, જે આવક લોંગ ટાઈમ પછી થતી હોય એવી આવકો મૂડી આવક કહેવાય છે. અથવા વર્ષમાં એક જ વાર થાય મૂડી આવકને એમ પણ કહી શકીએ આપણે. જે આવક વર્ષમાં માત્ર એક જ વાર થાય એને પણ મૂડી આવક કહી શકાય. ચલો, મહેસૂલી આવક દર વર્ષે તમને થાય. શેરમાં રોકાણ કર્યું હોય એનું ડિવિડન્ડ દર વર્ષે તમને મળે. તમારા દુકાન કોઈ ભાડે આપેલું હોય એનું ભાડું તમને દર વર્ષે મળે, બરાબર. બેંકની અંદર એફડી કરાવી હોય તેનું વ્યાજ પણ તમને દર વર્ષે મળે. એ મહેસૂલી આવક છે. જે આવક નિરંતર સદંતર આપણને મળતી રહેતી હોય એવી આવકને મહેસૂલી આવક કહેવાય. તો જો અંડરલાઈન કરો મહેસૂલી આવકમાં. આ પ્રકારની આવકોનો પ્રવાહ વર્ષ દરમિયાન રહેવા પામે છે. આ આવકોને આધારે જે તે વર્ષમાં કમાયેલા નફા, થયેલું નુકસાન અંગે જાણકારી મળે છે. આ પ્રકારની આવકમાં વેચાણની આવક, માલ વેચો એના પર બી આવક થાય ને ભાઈ, કમિશનની આવક, વટાવની આવક, ભાડાની આવક વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે મિત્રો, તો આજના વિડીયોમાં આટલો સુધી 18 પોઈન્ટ સુધી આપણે રાખીએ છીએ. આવતીકાલે 19થી ચાલુ કરીશું. 19થી 26, 28 સુધી આપણે ચલાવીશું. પણ વિડીયો વારંવાર 2-3 વાર જોવાનું રાખજો, જેથી થિયરીમાં તમારો બેઝિક પાકો થઈ જાય. ઓકે, હા, હવે આવતીકાલે હું ક્લાસ ઉપર ચલાવીશ.